લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ જન્માષ્ટમીના દિવસે। આજે ઘણું મને સારું છે। તમને ખબર હોય ને તો રાજકોટમાં વરસાદ બહુ પડે છે અને એવી ભારે શરદી થઈ જાય છે ને કે આમ કાંઈ ખબર નથી પડતી। બબે ઋતુ ભેગી થઈ ગઈ છે અને એમાં મમ્મી મને સાઇનસની તકલીફ રહે છે એટલે તો આજે કીધું બારે જમ્યા જ આવી અને થોડાક સારા એવા લોકેશન મળે અમને હાઈવે ઉપર તો અમે લોકો આજે શૂટિંગ પી કરશું બારે। વરસાદના કેમ કેવડો મોડો વરસાદ છે, આગળ જોવો। સરસ રીતે હેપી જન્માષ્ટમી બધાને। આજે ઘણા બધા એમ કહેતા હતા કે મેળો તો બગડો, આટલો બધો વરસાદ છે કેમ જાવું મેળામાં ને પ્લસ શું બહુ ભારે વરસાદ હોય ને તો રાઇડ્સ અમુક ચાલુ ન કરવામાં આવે કેમ કે લોકોને શોર્ટ સર્કિટ થાય તમારા જ સારા માટે। અને બહુ એવો જ તમને ક્યાંક આમ બેહવાનો શોખ હોય તો ક્યાંક ઘરની સાદી ખુરશી પર બેસીને હેઠા કૂદો ને બેહો ને કૂદો એટલે એવું લાગશે કે આપણે ચકડોળમાં બેઠા છીએ। હા, બે જણા હા મમ્મી છે ને મેં જોયું હલો હવા કે બે જણા હા મામા હાથ પકડીને ગોળ ગોળ ફરો। મેં છે ને તેલ જ નાખી દીધું, કાલ રાત્રે માથું ધોયું હતું ને તોય તેલ નાખી દીધું। ખોટો આવા પવનમાં માથાનો દુખાવો થઈ જાય, એવો ઠંડો ઠંડો પવન વાય અને વાતાવરણ એટલું આમ થઈ ગયું છે ને। જો કે આજના દિવસે તો આટલો વરસાદ આવવો જ જોઈએ કેમ કે શ્રી કૃષ્ણ નો જન્મ જ આવા સરસ મજાના એટલો અંધાધૂંધ વરસાદમાં થયો છે। આમ જોવો લોકેશન, હાલો થઈ ગઈ બારી બંધ। રોવામાં કોઈ સાસરે નથી જવાનું તો નહીં નથી જવાનું તો બ્લોગમાં બન્યા રહેજો। સરસ મજાનો જમવા જઈએ છીએ અમે અત્યારે। તો લવરિયાઓ કેમ છો બાકી? અમે લોકો છે ને રાજસ્થાન જવાનો પ્લાન કરતા હતા પણ અમે આડે દિવસે રાજસ્થાન જાશું કોઈ ન હોય ત્યારે અને એકદમ મસ્ત અમે જ વ્લોગિંગ કરીએ। જો કે ગુજરાતમાં જ આપણે વ્લોગિંગ કરતા હોય તો માણા ભેગા થઈ જાય ને અમુક અમારે ગુજરાતી લોકો વધારે છે ને રાજસ્થાન દીવ હોય અને આપણે જઈએ ન હોય। અત્યારે ગુજરાતના લોકો વધારે રાજસ્થાન ગયા છે, દીવ ગયા છે અને ઘણા લોકો છે ને દારૂ પીવે છે તો દારૂ ન પીવો જોઈએ। તમને એટલી અકલ હોવી જોઈએ કે આજના દિવસે તો ખાસ દારૂ ન પીવાય। સેલિબ્રેટ કરો તો કોઈ ગરીબને 2-5 રૂપિયા આપો અથવા ખુદના સારા કપડા પહેરીને મંદિરે જઈને પગે લાગીને બેસો। બાકી એવા અડધા પી ગયા છો। અમુક તો એવા ખહુરિયા છે ને કે હાલે જ છૂટા છે, એને નથી વરસાદ આરે લેવા દેવા કે નથી કોઈ તહેવાર વાર આરે કે નહીં કોઈ જન્માષ્ટમી લેવા દેવા। બસ એક પેક મારીને 2 પેક મારીને બિયરનું ડબલું ખાલી કરીને કોઈ રહેવાનું હાલે જ છોટું છે। ગામમાં બેનું દીકરીઓને હેરાન કરવા પટાવાને અને અમુક લવરિયા તો આજે શાંતિ નથી, ઈ લોકો આજના દિવસે હાથ પકડીને ભાગી ગયા। બોલો એને કાંઈ ન મળ્યો દિવસ કે ગમે એમ તો શાંતિથી રહ્યો। અમારો લાલો ને ભાવલો બે ભાગ્યા। આજે લાલો, ભાવલો ને વીજલો ત્રણેય હોહોના માલને લઈને ભાગ્યા અને આખા અમારે છે ને મોવડીમાં ચર્ચા ચાલે છે કે ભાવલો ભાગ્યો। એલા ભાવલા વાર તહેવારે ભાગો તો તમારા મા બાપ આજના દિવસે કેવા ટેન્શનમાં રહે। શરમ આવી જોઈએ, શરમ કે તમે લોકો વાર તહેવાર મા બાપને નથી દેતા ઉજવવા અને લાલાના કેવાથી ભાગો છો। લાલો તો 1 નંબરનો રખડિયારો છે, એનું નો મનાય ને ક્યાંય ભગાય નહીં। પડે છે ભીખલાના ખટારામાં બેહીને અને ઓલા અને એમ થયું કે આ તો ઘઉંના કટા જાય છે પણ ઈ કટામાં બેઠો તો ભાવલો એની ગર્લફ્રેન્ડ ને લઈને અને લાલાઈ માથે કાળો ધોબળો અને કટા ને બધું ચેક થયું ને રસ્તામાં। એમ તો રાજકોટમાં પોલીસને ખબર પડી ગઈ હતી કે આ એરિયામાંથી જે માલ જાય ને ચેક કર્યા પણ તોય ભાવલો ન પકડાનો। આ બધી કારસ્તાન લાલાની હતી, મજાક નથી કરતી તો આવી રીતે ભાગ્યા છે ને એટલે મને આવા દાંત આવે છે। તો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે।
તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ જન્માષ્ટમીના દિવસે. આજે ઘણું મને સારું છે. તમને ખબર હોય ને તો રાજકોટમાં વરસાદ બહુ પડે છે અને એવી ભારે શરદી થઈ જાય છે ને કે આમ કાંઈ ખબર નથી પડતી. બબે ઋતુ ભેગી થઈ ગઈ છે અને એમાં મમ્મી મને સાઇનસની તકલીફ રહે છે. એટલે તો આજે કીધું બારે જમ્યા જ આવી અને થોડાક સારા એવા લોકેશન મળે અમને હાઈવે ઉપર તો અમે લોકો આજે શૂટિંગ પી કરશું બારે. વરસાદના કેમ કેવડો મોરદો વરસાદ છે આગળ જોવો. સરસ રીતે હેપી જન્માષ્ટમી બધાને. આજે ઘણા બધા એમેય કહેતા હતા કે મેળો તો બગડ્યો, આટલો બધો વરસાદ છે કેમ જાવું મેળામાં ને. પ્લસ શું બહુ ભારે વરસાદ હોય ને તો રાઇડ્સ અમુક ચાલુ ન કરવામાં આવે કેમ કે લોકોને શોર્ટ સર્કિટ થાય તમારા જ સારા માટે. અને બહુ એવો જ તમને ક્યાંક આમ બેહવાનો શોખ હોય તો ક્યાંક ઘરની સાદી ખુરશી પર બેસીને હેઠા કૂદો ને બેહો ને કૂદો એટલે એવું લાગશે કે આપણે ચકડોળમાં બેઠા છીએ. હા, 2 જણા હા મમ્મી છે ને અમે તામેને જોયું હલ્લો હવા કે 2 જણા હા મામા હાથ પકડીને ગોળ ગોળ ફરો. મેં છે ને તેલ જ નાખી દીધું. કાલ રાત્રે માથું ધોયું હતું ને તોય તેલ નાખી દીધું. ખોટો આવા પવનમાં માથાનો દુખાવો થઈ જાય. એવો ઠંડો ઠંડો પવન વાય અને વાતાવરણ એટલું આમ થઈ ગયું છે ને. જો કે આજના દિવસે તો આટલો વરસાદ આવવો જ જોઈએ કેમ કે શ્રી કૃષ્ણનો જન્મ જ આવા સરસ મજાના એટલો અંધાધૂંધ વરસાદમાં થયો છે. આમ જોવો લોકેશન. હાલો થઈ ગઈ બારી બંધ. રોવામાં કોઈ સાસરે નથી જવાનું તો નહીં નથી જવાનું. તો બ્લોગમાં બન્યા રહેજો. સરસ મજાનો જમવા જઈએ છીએ અમે અત્યારે. તો લવરિયાઓ કેમ છો બાકી? અમે લોકો છે ને રાજસ્થાન જવાનો પ્લાન કરતા હતા પણ અમે આડે દિવસે રાજસ્થાન જાશું કોઈ ન હોય ત્યારે અને એકદમ મસ્ત અમે જ વ્લોગિંગ કરીએ. જો કે ગુજરાતમાં જ આપણે વ્લોગિંગ કરતા હોય તો માણા ભેગા થઈ જાય ને. અમારે ગુજરાતી લોકો વધારે છે ને રાજસ્થાન ને દીવ હોય અને આપણે જઈએ ન હોય. અત્યારે ગુજરાતના લોકો વધારે રાજસ્થાન ગયા છે, દીવ ગયા છે અને ઘણા લોકો છે ને દારૂ પીવે છે. તો દારૂ ન પીવો જોઈએ. તમને એટલી અકલ હોવી જોઈએ કે આજના દિવસે તો ખાસ દારૂ ન પીવાય. સેલિબ્રેટ કરો તો કોઈ ગરીબને 2-5 રૂપિયા આપો અથવા ખુદના સારા કપડા પહેરીને મંદિરે જઈને પગે લાગીને બેસો. બાકી એવા અડધા પી ગયા છો. અમુક તો એવા ખહુરિયા છે ને કે હાલે જ છૂટા છે. એને નથી વરસાદ આરે લેવા દેવા કે નથી કોઈ વાર તહેવાર આરે કે નહીં કોઈ જન્માષ્ટમી લેવા દેવા. બસ એક પેક મારીને 2 પેક મારીને બિયરનું ડબલું ખાલી કરીને કોઈ રહેવાનું હાલે જ છોટું છે. ગામમાં બેનું દીકરીઓને હેરાન કરવા પટાવાને. અને અમુક લવરિયા તો આજે શાંતિ નથી. ઈ લોકો આજના દિવસે હાથ પકડીને ભાગી ગયા. બોલો એને કાંઈ ન મળ્યો દિવસ કે ગમે એમ તો શાંતિથી રહ્યો. અમારો લાલો ને ભાવલો બેય ભાગ્યા. આજે લાલો ભાવલો ને વિધલો ત્રણેય હોહોના માલને લઈને ભાગ્યા. અને આખા અમારે છે ને મોવડીમાં ચર્ચા જ ચાલે છે કે ભાવલો ભાગ્યો. એલા ભાવલા વાર તહેવારે ભાગો તો તમારા મા બાપ આજના દિવસે કેવા ટેન્શનમાં રહે. શરમ આવી જોઈએ, શરમ કે તમે લોકો વાર તહેવાર મા બાપ ને નથી દેતા ઉજવવા અને લાલાના કેવાથી ભાગો છો. લાલો તો 1 નંબરનો રખડિયારો છે. એનું નો મનાય ને ક્યાંય ભગાય નહીં. પડે છે ભીખલાના ખટારામાં બેહી અને ઓલા ને એમ થયું કે આ તો ઘઉંના કટા જાય છે પણ ઈ કટામાં બેઠો તો ભાવલો એની ગર્લફ્રેન્ડ ને લઈને. અને લાલાઈ માથે કાળો ધોબળો અને કટાન બધું ચેક થયું ને રસ્તામાં. એમ તો રાજકોટમાં પોલીસને ખબર પડી ગઈ હતી કે આ એરિયામાંથી જે માલ જાય ને ચેક કર્યા પણ તોય ભાવલો ન પકડાનો. આ બધી કારસ્તાન લાલાની હતી. મજાક નથી કરતી તો આવી રીતે ભાગ્યા છે ને એટલે મને આવા દાંત આવે છે. અમે લોકો જઈ રહ્યા છીએ બારે જમવા માટે. શ્વેતા જૈન જોક્સ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આમાં પણ ડેઈલી બ્લોગ આવે છે. સાથોસાથ મેઇન યુટ્યુબ ચેનલ મારી શ્વેતા જૈન ઓફિશિયલ એને પણ સબસ્ક્રાઇબ કરજો.
અને શ્વેતા જૈન બ્લોગ એને પણ સબસ્ક્રાઇબ કરજો. 3 ચેનલમાં અમારા ડેઈલી બ્લોગ આવે છે અને કોમેડી વિડીયોઝ પણ અપલોડ કરવામાં આવે છે. તમે ગુજરાતી લોકો છો એટલે મેં ગુજરાતી ચેનલનું તમને કીધું. તો આ 3 ચેનલમાં તમે લોકો જોજો, અમારા ડેઈલી બ્લોગ આવે છે. અને બારે જોવો કેટલો બધો વરસાદ આવે છે. આ તો જેની પાસે કાર હોય એ જ લોકો જન્માષ્ટમીમાં બહાર નીકળે, બાકી તો રિક્ષા હોય તો જવાનું. અને રિક્ષા અત્યારે મેળાના નિમિત્તે એટલા પૈસા લઈ લે છે ને કે વાત જ ના પૂછો તમે. આવે બારે મારે સાઈડમાં આવડી મોટી વિન્ડો છે એટલે હું બતાવી શકું. 1-2 શોર્ટ વિડીયો બનાવી લઉં પછી તમને મળું. ઓકે, તો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ જમવા માટે. આમ જોવો, જમવા માટે અમે આવી ગયા છીએ. તહેવાર હતો ને એટલે ઓલમોસ્ટ ખાલી ખાલી હતી રેસ્ટોરન્ટ. પણ જન્માષ્ટમી રહ્યા હોય, બધાય બારે ગયા હોય, ફરવા ગયા હોય. જોયું, ઓલમોસ્ટ એમ તો ખાલી હતી. પાછા અમે લેટે હતા. એ ઘેટા ઘેટા જો, જલ્દી 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 જલ્દી. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અમે લોકો જમીને રખડીને ફરીને આવી ગયા. હમણાંથી તહેવાર છે એટલે મને જેટલો ટાઈમ રહે ને એટલો હું સરસ વ્લોગ ઉતારતી રહું છું. પણ વ્લોગ તો ડેઈલી આવે છે એટલે ડેઈલી તમે મારા વ્લોગ જોતા રહેજો. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.